60 પછીનો સૂર્યોદય. નિયમિત હેલ્થ ચેકઅપ એક તૂત છે. ડોક્ટરો હોસ્પિટલોને કમાવાનું એક સાધન છે. આવું સ્વ ડોક્ટર મનુભાઈ કોઠારી કહેતા. આ ડોક્ટર ઋષિની એ વાત અને બીજી ઘણી વાતો એમના પુસ્તકોમાંથી સમજીને જીવનમાં ઉતારવા જેવી છે. છાસવારે મેડિકલ કેમ્પ થતા રહે છે. આવા કેમ્પમાં સાજો નરવો માણસ પ્રવેશે છે અને બીમાર બહાર નીકળે છે, એવું ડોક્ટર મનુભાઈ કહેતા. નાની મોટી શારીરિક ગરબડો દરેકના શરીરમાં રહેવાની. એને છંછેડીએ નહીં તો એ પણ તમને ક્યારેય હેરાન નહીં કરે. અમુક રોગનું નિદાન વેળાસર થઈ જાય તો એની ટ્રીટમેન્ટ સવેળા શરૂ કરી શકીએ, એવું મેડિકલ તૂત જગતભરમાં ફાર્મા લોબીએ ચલાવ્યું છે. સાજા નરવા માણસોના ખીચ્ચા ખંખેરવાની આ અબજો ડોલર કમાવાની ચાલ છે. આચાર્ય વિજય રત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબે એક સરસ વાત મને કહી હતી. ઉંમરની સાથે ઉર્જા ઘટવાની જ, પણ ઉત્સાહ ન ઘટવો જોઈએ. ઉંમરનું કામ કરશે જ. સ્વાસ્થ્ય માટે બેદરકાર ન રહીએ, પણ મેડિકલ માર્કેટિંગની ચુંગાલમાં ફસાવાની કોઈ જરૂર નથી. જીવનનો હેતુ શું છે એવા અટપટા આધ્યાત્મિક સવાલોમાં ગૂંચવાઈ જવાને બદલે, ધાર્મિક અર્થઘટોમાં અટવાઈ જવાને બદલે એક જ વાતને વળગી રહો કે જીવનનો હેતુ એક જ છે, કામ કરવું, સતત પ્રવૃત્ત રહેવું. શારીરિક મર્યાદાઓને તાંબે થવું પડે તો પણ કામ કરતા રહેવું. જેટલી ક્ષમતા હોય તે પ્રમાણે કરવું. છેલ્લી વાત, મૃત્યુ વિશે વિચારવાનું બંધ કરવું. આ ઉંમર એવી છે કે સહેજ છીક આવી જાય તોય આપણી પ્રાર્થના સભાની ગોઠવણ કેવી હશે એની કલ્પનાઓ તમારું મન કરવા માંડે. નજીકના દૂરના સગા મિત્રો ઓળખીતાઓની અંતિમ યાત્રામાં જઈને કે એમના બેસણા ઉઠમણામાં જઈને સ્મશાન વેરાગી આવી જાય અને હવે મારા કેટલાક વર્ષ, એવો પ્રશ્ન પણ થાય. પરંતુ જો સ્વસ્થ રહેવું હોય તો આવા વિચારો આવે કે તરત ખંખેરી નાખવાના. આ ઉંમરે તો ખાસ જીવન વિશે જ વિચારવાનું હોય, મૃત્યુ વિશે નહીં.